ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે મોતીતળાવ વિસ્તારમાંથી એક કારમાંથી દારૂ ઝડપી લીધો હતો। મોતીતળાવ વિસ્તારમાં મોગલમાના મંદિર પાસે ઊભેલી કારમાં બેસેલા મેહુલ ઉર્ફે દકો રમેશભાઈ ગોહેલને પૂછતાછ કરી કારની તપાસી લેતા દારૂની 60 બોટલો મળી આવી હતી। જો કે અન્ય એક શખ્સ પુષ્પક અશ્વિનભાઈ મકવાણા બહાર ગયો હોય, જેણે હમણાં આવું તેમ કહીને ગયો હોવાનું કારમાં બેસેલા શખ્સે પોલીસને પૂછતાછમાં જણાવ્યું હતું। જો કે પોલીસે કારમાં બેસેલા શખ્સને ઝડપી દારૂની બોટલ 60 અને કાર મળી 3,18,000 ના મુદ્દામાલ સાથે કબજે લઈ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી પુષ્પક અશ્વિનભાઈ મકવાણાને ઝડપવા સહિતની કામગીરી સોંપી હતી।